આવડવું પડે આને. બસ હવે ન કરો. ના કાકા છે ઈ તો આમાં છે ને આવ નીચેવી લેવાનું. ઈ નાખો કાકા છે તું. તરસ લાગી મને એમ કહું છું. તરસ લાગી. હા ઈ વાત સાચી હો કાકા છે. શેરડી રસ છે કે ને આપણે વેચાય પીવાય નહીં. હા હું લેતા આવું લે. હા એ મસ્કા હરખું સાફ કરજો. એ ભતુભાઈ એ બધું તો ઠીક છે પણ આટલી પતરી ભાઈને નારિયેળ તોડવા માંગ્યો કે ભાઈ તેર નારિયેળ લેવા માંગ્યો? હવે ઈ તો મને નો સમજાણો. પણ કેટલી બધી વારિયા પપી મુરત જેવું થાય. હા આવ્યો. એ આવી ગયો. બારો બધા. બહુ વાર લગાડી તે તો. એટલે ભતુભાઈ વાર લાગ્યો હતું. હાલ મદદ કે. મસ્કા ઓળો. હર હર મહાદેવ. એ મહાદેવ અમારી દુકાને હવે કોઈ દિવસ ઉધારીને તમે નો મોકલતા હો. હા ઉધારીનું નામ લીધું લાવી જો. તે પ્રાર્થના થોડી હરખી કરી હોત તો. એ બધું ભાઈ કોને પૂછી લીધું? હા પૂછવાનું હું બદ્રીભાઈ. હે લે મુરત જ કર્યું લાગે. એ તો વાત છે મુરત જ કર્યું. કાઈ વાંધો નહીં મારું મુરત થઈ ગયું ને હાલ છે. અરે બધું દુકાનમાં A to Z વસ્તુ મળે છે. A to Z લાઈ સકડન ટાયર દે મને. એ બુજુભાઈ ઈ નો મળે. ખાણી પીણીનું A to Z વસ્તુ મળે. ઓ ખાણી પીણી તો એક પનીર પુરજી પછી એક બીજી કાંઈક સબ્જી બે ત્રણ પાર્સલ કરી દે લાય. એ બુજુભાઈ ઈ એવું નહીં. આ ભૂંગળા છે વેફર છે સેવ મમરા છે ઠંડા પીણા છે સોડા છે એવું. તો A to Z હું લેવા બોલે તો A to Z વસ્તુ મળશે એમ. ખાણી પીણીની વસ્તુ મળશે એમ કે ને? એમ તો કહું છું બધું ભાઈ ખાણી પીણીની મળશે. ઠંડી વસ્તુ બધા. તો કેરી રસ જ દે. એ બધુભાઈ એ ભાઈ શટર બંધ કર આપણે ધંધો ન કરો. એ ગજુભાઈ તમે અમારો ધંધો બંધ કરાવશો હજી મુરડી નથી થયું. ના ચાલો આપણે વ્યવહારિક વાતો. હા બોલો. તો ભાઈ એમની બધુભાઈ આ બે આવ લુખા હતા તો આ નમસ્કાર આ દુકાન ક્યાં થઈ? એ ગજુભાઈ એમાં એવું છે બધુભાઈ નું બધું રોકાણ છે તો એમને ભાગમાં રાખી લીધા. પતુભાઈનો ખર્ચો ને અમારે કામ જ કરવાનું ખાલી. અમારે બહુ સાફ કરવાનું હજુભાઈ. તો પતુભાઈ આખા ગામમાં તમને કોઈ મળ્યું નહીં? આ બે જ મળ્યા નમૂના. આ બે ને સસ્તામાં પતી જતું તું ને એટલે. એ ગજુભાઈ મેં તમને કીધું ખરી વયા હોય એમ પણ તમે નો આવ્યા. તો હજી કહું છું જોડાઈ જાવ ને મજા આવશે. નહીં હો ભાગમાં કોઈ ની ધંધો જ નહીં. અરે પૈસો છે હો એકવાર આવો તો. ના પછી છેલ્લે ટકા થાય એમ કરતા સ્વતંત્ર આઝાદ રહેવું સારું. ધંધો કરવાનો નહીં કોઈને કરવા દેવાનો નહીં. ગજુભાઈ એવું થોડું હોય. ભાઈ એમની બધું ભાઈ આમ ઉણામાં આમ કેમ અંદર કેમ દુકાન લીધી? અહીંયા ધાબો પડે ને સારું અહીંયા નો પડે તો મારી પાસે એક દુકાન છે હાવ રોડ ટચ. એ રોડ ટચ માં પછી તમારે જેવા ઉતારિયા આવે. એ તો અહીંયા આવશે ગોતતા તમારી દુકાન. હા મુરત તો તમે જ કર્યું ને. સારું હાલો. વાહ ચાલો પૈસા 10 રૂપિયા. ઘરાક એ આવો. હા બધું ભાઈ એક પાણીની બોટલ દે ને 10 વાળી. અંબે મસ્કા ઈ વાતે ભાઈ કઈ લોટરી લાગી વીજળી પાણીની? ના ગજુભાઈ એમાં એવું છે કે નહીં ગગા છેટે શેરડીના રસનો શીશોડો કર્યો તે હું આ પાણીની બોટલ લેવા આવ્યો હતો. શેરડીનો રસ થોડો પીવાય 10 રૂપિયાનું પાણી નો પી લેવાય? વાહ ગોકોળિયા વાહ જોયું શેરડીનો રસ નો પીવે 20 નો ગ્લાસ આવ્યા 10 માં પતે. તો એમની બરફ નથી? એ ગજુભાઈ બરફ તો કારી ઓગળે ને કારી પીવો. બહુ ટાટો હોય બરફ તો એટલે છે ને મેં કીધું ઓછું ટાટું પાણી લઈ આવ એટલે ઈ પીવી. વાહ ગોકુળિયા વાહ હવે કાક ગગા શેઠ 1 થી 2 પાંદે થાહે હે પછી છોડો કર્યો. વાહ ભાઈ વાહ લેવું એન પાસે જાતો. એ પૈસા તો દેતો જા. એટલે બધું ભાઈ પૈસા દીધા વગર ન વઈ ગયો. એટલે જો મુહૂર્ત માં આવો નવો ઉધાર્યો આવ્યો. શીશોડાઈ ગયો છે કાયકા મારે જવું પડશે ને. આવો તમે ધ્યાન રાખજો ને તમને ખોટ લાવશે. આવો જેવું જાવ. હા જાવ હાલો બા રસ શેરડીનો રસ હાલો તાજો લીલો રસ હાલો રસ ગોકુળિયો પાણી ભરવા જો. કેમ છે ગગા શેઠ? હાલો કજો. હા કેદી થી શરૂ કર્યું ભાઈ? અવાજથી. લાવો ગ્લાસ નું શું છે? 10 વાળો છે 20 વાળો છે 50 વાળો છે બોલ. 10 ને 20 ને 50? હા આ 10 વાળો આ 20 વાળો આ કરશો 50.
ઓ આ કૌશલ મારે 3 દી સુધી હાલશે ઈ તોય ખાલી નહીં જાય 20 વાળો આ તો મારા હાઈસ પડી જાય 10 વાળો ભરી ગયો ને ઠંડો પડ્યો ને નહીં ઠંડો નહીં એ ઠંડુ નો મજા આવે એમનેમ નાખો ને ભાઈ ગરમ આપું હા ગરમ આપો ને મારે બરફ બેસો સારું ને બરફની જગ્યા રોકાય અરે ભાઈ લાવ જેવો છે કે જો પાછો વાહ ગયો કાકર જેવો આ શેરડી કેમ લાવો તમે કેમ ખેતરમાં વાવી મી હે હવે બરફ નાખો કેમ બરફ ત્યાં તો પેલા ના પાડી ને ભાઈ હાલા આ ગગા છે નાખો ને હવે થોડો ગરમ છે એટલે પણ ગગા છે આ ધંધો ન કરાય તમારે કેમ તારે કરવો તો હું વહી જા બોલ હા ના પણ કોક ધંધો કરે એમ કરવા દે ને હે? આ બરફ કાળો કેમ છે પેલા ચશ્મા કાઢ તને અંદુ કાળું જ દેખાય ભાઈ એટલે હા સોરી ગગા છે આ જગ્યાએ તમે શીશોડો ખોટો મૂક્યો કેમ આમ બાજુમાં જોવો તો ક્યાં કામ કરું તાર ઘરે સીસોડો લઈને વહી જવાય તો ન્યા કરી એટલે ના આજુબાજુમાં કોઈ ધંધાવાળા ન હોય ને શીશોડાવાળા ન્યા કરાય શીશોડો જોવો તો બાજુમાં છે ને આમે છે આયા જોતો કોણ છે કોઈ છે જોતો ઓય રે ઓલું મશીન છે મને શીશોડો લાગ્યો તો 10 રૂપિયા લાય ભાઈ ઓય દસ રૂપિયા હા તો ગોકુળભાઈ બોલાવે હું સેલા હું બોલાવા કોક ને તો મેં ક્યાં હાથ કર્યો ભેગા છે આ ગજુ રે ગજુ એવો તો બોલ ગજુ આવ્યો તો અહીંયા આવ્યો તો તેને હમણે જો ભેગા છે હું પાનની બોટલ લેવા ગયો ને તને પથુભાઈ ની દુકાને મફત ખાઈને ભાગી ગયો હતા ઈ ન્યા બોલ્યો તો હું શીશોડે જતા હું એમ પણ અહીંયા પૈસા નથી આપ્યા શેરડી રસ પીને વહી ગયો ને ઈ. હા 10 રૂપિયા નથી આપ્યા પકડ એને પકડ તું ભેગા છે આનું છે ને કઈ કરવું પડશે ઉભા પથુભાઈ નું એનું મફત ખાઈને વહી ગયો ને પથુભાઈ ને ફોન કરવી અને કે ઈ સાઈડ આવ્યો છે ત્યાંથી તમે પાછા પડો અને આપણે હામાં હાલવી બરોબર ધંધો કરતોય નથી ને ધંધો કરવા દેતોય નથી બોલ એ હાલો પથુભાઈ આમ જોવો ઓલો ગજુ છે ને તમારી સાઈડ આવ્યો છે તો ઈ સાઈડ થી તમે હામ હાલો અમે આ સાઈડ થી વાંથી પડવી એને અને પકડવીને મારવી એને અરે ઊની રેતીમાં દાટી દેવી હાલો ભેગા છે હાલો જલ્દી આમ એપલ લઈ લે હાલો તો મને ધાવા જો ચાવા કાઢી દે પાણી મને પૂછી જો આ ખાડો અડધો ગાળેલો છે ને અડધો ગાળો છે એમાં નાખી દે હા એ પત્રીભાઈ આવ તો ગાળો મત સાંભળો રે હાલો અરે બોલી જો મજા આવે ને ભાઈ ગગા જન કોકોબા પત્રી મસ્કા કાઢ એ પતુભાઈ બહાર કાઢો ગોકુળભાઈ પેલા હું થોડીક પરસાદી આપી દઉં મસ્કા નહીં હા નહીં મસ્કા નહીં ગોકુળભાઈ, તમને યાદ છે તમે અમને બહુ મારા બહુ પત્રી આ ઝાપડો વારો છે હો. નહીં મસ્કા નહીં હા. હવે મારો હું આ હું મારું નહીં ઓ બાપા એક ગોકુળભાઈ એક. હા પત્રી નહીં મારો મારો મેં તમારું હું બગાડ્યું એ જવા જો હળી મજા આવી કેટલી ખાણી કરતો ખા મારી ઓય બાપા ગોકુળભાઈ જો ને જવા દે હવે છે ને શેરડીનો રસ પીજો કે નહીં ઈ કાઢ હાલ 10 રૂપિયા કાઢ ગમે ત્યાં અમારી કરી હા
ઓય બાપા ઓય મળી રે હવે મારી વાત એવું પતુભાઈ આપણે ભૂંગળા ખાઈ ગયેલા છે એ મેં પતુભાઈ મેં તમારું હું બગાડ્યું ભૂંગળા હા હું તો તમારે તે ધંધો બગાડવા આવી ગયો તો ઓય બાપા હે? પતુભાઈ આવે જો કોઈ દી નહીં કરું હે ઓય બાપા ત્યાં પતુભાઈ નો મળે જા મળે ઓય બાપા રોમા ઓય બાપા એ ગગા શેઠ હાલો નાને રે હું માથાકૂટ કરી હાલો ભાઈ હાલો ક્યાં ભાજા ઉભા રહ્યો એ ગગા શેઠ કુકુરભાઈ યાર એકવાર જાવ જો મને ખાલી એકવાર માફ કરી દો કાઢો કેટલી કરી તોય તે સમજતો નથી હવે હું કાઢે લે યાર નહીં હાલો હાલો ગગા શેઠ એ માના ઉભા રહ્યો કામ છે મારે કામ છે હું કામ છે એ પત્રી મસ્કા આપણે તો ભાઈબંધ કહેવાય એ પત્રી મસ્કા કા સમજાય ગગા શેઠ ને ના ના ગયું હવે કાંઈ સમજાવવાનું છે મારે એ